हेलो विद्यार्थीओ, केम छो मित्रों। लास्ट टाइम આપણે વેરિયેબલ વિશે જોયું હતું। આજે આપણે જોશું ડેટા ટાઈપ વિશે। ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 7 સ્ટાર્ટ છે। ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ માટે બંને કોમન વિડિયો છે, એટલે એ લોકોએ પ્રિપેર કરો એટલે એ રીતે પ્રિપેર કરજો। તમારે ટેક્સ્ટ બુકનો ખાસ ઉપયોગ કરજો બને ત્યાં સુધી, અને બને ત્યાં સુધી ડિસ્ક્રિપ્ટિવ રીડિંગ કરજો। આડું બીજું કોઈ પણ રીડિંગ કરતા નહીં। આપણે પ્રિફર કરીએ છીએ કુમારની દર્પણ, અને બીજા એક એમસીક્યુ છે જે બનાવેલા છે આપણી સ્કૂલના, એ પણ હું તમને પીડીએફ ગૂગલ ક્લાસરૂમમાં મોકલી આપીશ। એ પણ તમારે સાથે સાથે રિફર કરવાના છે। અને આજે જોઈએ લાસ્ટમાં ચેપ્ટર નંબર 7 લાસ્ટમાં આપણે જોયું હતું ડેટા ટાઈપ વિશે આપણે માહિતી મેળવી હતી લાસ્ટની અંદર, બરાબર ને? તમને લોકોને ખ્યાલ હશે આપણે ડેટા ટાઈપ વિશે ઇન્ફોર્મેશન મેળવી હતી। હવે આજે આપણે મેળવવાની છે વેરિયેબલ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે। તો ડેટા ટાઈપની અંદર આપણે શું શું જોયું હતું? તો કે ભાઈ ડેટા ટાઈપની અંદર કઈ ડેટા ટાઈપ છે, બે પ્રકારની ડેટા ટાઈપ, નોન પ્રિમિટિવ, પ્રિમિટિવ। એની અંદર કયા ડેટા કેટલો સ્ટોર કરી શકે છે, કેટલી એની સાઇઝ છે, ક્યારે ક્યારે યુઝ થાય છે। આજનો જે લેક્ચર છે એની અંદર વેરિયેબલ છે। વેરિયેબલ્સનો યુઝ ગુજરાતી મીડિયમ માટે ચલ થશે, બરાબર, અને ઇંગ્લિશ મીડિયમ માટે થશે વેરિયેબલ। પણ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ શીખવી એટલે પ્રિફર કરવાનું હંમેશા ઇંગ્લિશમાં જ। એના કીવર્ડ્સ અને વર્ડ્સ તમારે યાદ રાખવાના, તો તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, ઇઝીલી સમજી શકશો। બાકી તમે સમજી શકશો નહીં, બહુ ડિફિકલ્ટ થશે। અને આપણી ટેક્સ્ટ બુક્સની અંદર અમુક કીવર્ડ એવા આપેલા છે જે તમને થોડાક અઘરા પડશે, સમજવામાં મુશ્કેલ પડશે, પણ કાંઈ વાંધો નહીં। પાછળ ટેક્સ્ટ બુકમાં લાસ્ટમાં વોકેબ્યુલરી આપી છે, એની અંદર બધા જના મિનિંગ ઇંગ્લિશમાં આપ્યા છે। તો એની કરતાં બેટર વે એ છે કે આપણે ઓલરેડી પહેલાથી જ ઇંગ્લિશમાં ભણી લઈએ, એટલે પહેલાં કીવર્ડ સમજવા જવા ના પડે। તો વેરિયેબલથી સ્ટાર્ટ કરીએ તો વોટ ઇઝ વેરિયેબલ? તો વેરિયેબલને આપણી ભાષામાં આપણે એમ કહીએ કે કોઈ પ્રોગ્રામર છે, કોમ્પ્યુટર આપણે એમ સમજીએ છીએ કે કોમ્પ્યુટરની અંદર કોઈ પણ ડેટા નાખીએ એટલે કોમ્પ્યુટર ડાયરેક્ટલી જગ્યાએ સેવ કરી નાખે છે। આપણે બેઝિક માઇન્ડની અંદર એવું લોજિક હોય કે માની લો કે હું કોમ્પ્યુટરની અંદર કીબોર્ડમાંથી ABCD ટાઈપ કરું છું, તો આપણને એમ થાય કે ABCD જે સ્ટોર થયું હશે કોઈ પણ જગ્યાએ સ્ટોર થયું હશે, આપણે માનવાનું, પણ એ કઈ જગ્યાએ સ્ટોર થયું છે, કયા એડ્રેસ ઉપર સ્ટોર થયું છે આપણને ખબર હોય નહીં। તો પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જ્યારે કોઈ પણ ડેટા આપણે સ્ટોર કરાવવાનો હોય, એ કયા એડ્રેસ ઉપર સ્ટોર થાય? તો કે માની લો XYZ કોઈ પણ એનું હોય, આવી રીતે લખેલું હોય 1 2 A B C 1 3 3, આવું કોઈ પણ મોટું એડ્રેસ હોય, બહુ ન્યુમેરિકલ મોટું એડ્રેસ હોય વેરિયેબલમાં। આપણે કોઈ પણ ડેટા જ્યારે પ્રોગ્રામિંગમાં સેવ કરીએ ત્યારે હું આવી રીતે આમ લખું, માની લો કે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે। આજે આપણે શીખવાનું છે વેરિયેબલ। તો લાસ્ટની અંદર આ બધી ડેટા ટાઈપ વિશે આપણે ચર્ચા કરી હતી। તમારે લોકોને દરેક ડેટા ટાઈપ યાદ રાખવાની છે, ફરજિયાત છે। આની વગર આગળ પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરીશ ત્યાં સુધી તમને કોઈ વસ્તુ સમજાશે નહીં। ડેટા ટાઈપ રિફર કરી લેજો। હવે આવે છે વેરિયેબલ। તો વેરિયેબલની બેઝિકલી તમે એક સાદી ને સિમ્પલ એની સિન્ટેક્સ છે, સોરી ડેફિનેશન છે, વેરિયેબલ છે, ખોટું લખાઈ ગયું છે। વેરિયેબલ ધેટ્સ નેમ ઓફ મેમરી લોકેશન ધેટ કેન સ્ટોર ડેટા, બરાબર છે? વેરિયેબલ શું કામ કરે છે? એક મેમરી લોકેશન છે જે એક નામથી આપણે સ્ટોર કરીએ છીએ, જે નામે આપણે ડેટા સ્ટોર કરીએ છીએ એક નામ છે વેરિયેબલ, બીજું કાંઈ છે નહીં। કારણ કે કોમ્પ્યુટર તો પ્રોગ્રામિંગની અંદર જે સ્ટોર કરતું હોય જે જગ્યાએ, એમાં તો ઘણું બહુ મોટું નામ હોય, આડું નામ લખેલું હોય, બહુ મોટું ન્યુમેરિકલ। તો દરેક પ્રોગ્રામર કંઈ વારા ઘડીએ યાદ કરવા ન જાય, અથવા દરેક પ્રોગ્રામિંગ કરે ત્યારે વારા ઘડીએ એવડું મોટું એડ્રેસ ટાઈપ કરવા જાય, બહુ ટાઈમ કોમ્પ્લેક્સિસ વધે। એની કરતાં બેટર વે છે વેરિયેબલ નામની વસ્તુ છે જે આપણો ડેટા સ્ટોર કરે છે, જે વેરિયેબલ આપણે બનાવી। તો વેરિયેબલ લોકેશન ધેટ કેન સ્ટોર ડેટા, આ તમારે યાદ રાખવાનું છે। પછી નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? તો નેક્સ્ટ સ્લાઇડની અંદર એમ કે છે કે વેરિયેબલની અંદર ડેટા ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે, બરાબર? આપણે એક સિમ્પલ એક લોજિક લઈએ, માની લો કે આપણી પાસે એક આ JVM છે, આપણું શું છે? JVM, જાવા વર્ચ્યુઅલ મશીન। આ તમારે યાદ રાખવાનું છે। હું એક ઇન્ટીજર નામનું વેરિયેબલ લઉં છું, ઇન્ટીજર A = 10, બરાબર? તો આ એ નામ છે એ JVM ની અંદર એક એડ્રેસ ઉપર સ્ટોર થશે, મારો ડેટા 10 સ્ટોર થશે, અને એ નામનો વેરિયેબલ છે। આને કહેવાય છે લિટરલ, અને આ આપણો છે વેરિયેબલ। મિત્રો યાદ રાખવાનું છે હંમેશા કે વેરિયેબલ શા માટે યુઝ થાય છે કે પ્રોગ્રામરને વારંવાર કોઈ પણ જગ્યાએ
મોટી સંખ્યામાં જે મેમરી લોકેશન છે, આજે JVM-માં જે જગ્યાએ 10 મારો ડેટા સ્ટોર થયો હતો એનું એડ્રેસ આવું પણ હોઈ શકે, 1 2 3 4 XYZ સુધીનું ગમે કોઈક નામ હોઈ શકે, XYZ ન્યુમેરિકલ વેલ્યુ હોઈ શકે જ્યાં સ્ટોર થાય છે ત્યાં JVM-માં. એ આપણે આખું યાદ ન રાખવું પડે પ્રોગ્રામમાં, એટલા માટે થઈને વેરિયેબલ નામની વસ્તુ જરૂર પડે છે. આપણે આ નામે ડેટા સ્ટોર કર્યો છે આપણા કોમ્પ્યુટરમાં, આપણા પ્રોગ્રામમાં 10 નંબરનો જે આપણો ડેટા છે એ આપણે એ નામના વેરિયેબલની અંદર સ્ટોર કર્યો છે. આ તો આપણી ડેટા ટાઈપ છે, આને તો આપણે અડવાનું જ નથી, આગળ શીખી ગયા છીએ. આ આપણું વેરિયેબલ નામ છે. વેરિયેબલ નામ કેવા હોવા જોઈએ, રૂલ્સ કેવો છે, આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. પણ અત્યારે લેટેસ્ટ તમારે વેરિયેબલ શું છે તમને ખ્યાલ હોવું જોઈએ. યસ, હવે એમ કીધું છે ધ વેલ્યુ ઓફ વેરિયેબલ કેન બી ચેન્જ, ગમે ત્યારે ચેન્જ થઈ શકે. હા બની શકે, માની લો કે અહીંયા a ઇક્વલ ટુ 10 કર્યા છે તો હું આવી રીતે લખી શકું કે a ઇક્વલ ટુ a પ્લસ 10. તો આવી રીતની જ્યારે હું કોઈ કન્ડિશન મૂકું છું તો શું થઈ જશે કે એની વેલ્યુ કેટલી થઈ જશે 20. તો અહીંયા ઓટોમેટિકલી 20 થઈ જશે. એટલે જ્યારે કોઈ પણ વેરિયેબલની અંદર વેલ્યુ ચેન્જ થાય તે ઓટોમેટિકલી JVM-ની અંદર પણ ચેન્જ થઈ જતી હોય છે. આ તમારે યાદ રાખવાનું છે. પણ બેઝિકલી કન્સેપ્ટ આપણો વેરિયેબલનો એવો હોવો જોઈએ કે આપણે મોટા એડ્રેસ યાદ નથી રાખવા પડતા. આપણે જે ધારીએ એવું કોઈ નામ રાખીને આપણે કોઈ પણ વેલ્યુનો ડેટા સ્ટોર કરાવી શકીએ, એની માટે થઈને આપણે વેરિયેબલનો યુઝ થાય છે. ન સમજાય તો વિદ્યાર્થી મિત્રો પૂછજો તો તમને વધારે ઇઝી સમજાશે. નેક્સ્ટ, આજે આપણે ચેક કરવાનું છે 3 ટાઈપ્સ ઓફ વેરિયેબલ. 3 પ્રકારના વેરિયેબલ આવે છે દરેકની અંદર, બધામાં કોમન જ હોય. કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એની અંદર જાવાની અંદર મેઇનલી 3 છે આપણે, બરાબર. બાકી ગ્લોબલ વેરિયેબલ એક આવે છે. એ ગ્લોબલ વેરિયેબલ જે આવે છે એ તમારે યુઝ થશે C++ ની લેંગ્વેજની અંદર આવે છે. જ્યારે જાવા વર્ચ્યુઅલ મશીન છે, જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એની અંદર આ વસ્તુ રિમૂવ કરી નાખે છે. આની કોઈ વસ્તુની જરૂર પડતી નથી. તો જાવાની અંદર સ્ટેટિક વેરિયેબલ છે એ ગ્લોબલ વેરિયેબલ જેવું જ કામ કરે છે, બરાબર. તો જોઈએ આપણે ફર્સ્ટ લોકલ વેરિયેબલ. તો વિદ્યાર્થી મિત્રો, લોકલ વેરિયેબલ સ્ટાર્ટ કરું એ પહેલાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે આની અંદર અત્યારે પ્રોગ્રામ બનાવું છું. તમને કોઈ લોકોને અત્યારે પ્રોગ્રામની સિન્ટેક્સ છે, પ્રોગ્રામનું સ્ટ્રક્ચર ખ્યાલ નથી, અત્યારે માત્ર સમજવાનું છે, બરાબર. કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સ્ટ્રક્ચર બનાવતા પહેલાં વેરિયેબલ, ડેટા ટાઈપ, આ બધી વસ્તુ સમજવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બધી વસ્તુ ન ફાવે તો તમને આગળ કોઈ પણ વસ્તુ સમજવી ખૂબ જ મુશ્કેલ પડે છે. તો અહીંયા હું એક ક્લાસ લઉં છું. ક્લાસ A. એની અંદર આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. બીજો એક વેરિયેબલ લઉં છું જેનું નામ છે સ્ટેટિક વેરિયેબલ. આ એક પ્રોગ્રામ આપણે કોમન રાખશું. એની અંદર હું લઉં છું સ્ટેટિક ઇન્ટીજર b ઇક્વલ ટુ 20. બરાબર છે. આ હું જે પ્રોગ્રામ બનાવું છું અત્યારે તમને સમજાય ન સમજાય તમારે કોઈ ટેન્શન લેવાનું નથી, પછી તમને ધીરે ધીરે ખ્યાલ આવી જશે. એની અંદર હું એક મેથડ બનાવું છું જેનું નામ છે void. void add નામની એક મેથડ બનાવું છું. મેથડ ઇટ મીન્સ ફંક્શન. ગુજરાતી મીડિયમ વાળાને પણ મેથડ જ આવશે, બરાબર છે. એટલે એમાં તમારે મૂંઝાવાનું નહીં. એની અંદર હું એક વેરિયેબલ લઉં છું ઇન્ટીજર c ઇક્વલ ટુ સોરી ઓકે ચાલો કોઈ વાંધો નહીં, ઇન્ટીજર નામની વેરિયેબલ લઈ લીધી. એની અંદર c નામનો વેરિયેબલ લઉં છું. એની અંદર ઓકે કંઈ વાંધો નહીં, ચાલો ઇન્ટીજર c ઇક્વલ ટુ 30 અને d નામનું એક વેરિયેબલ લઈ લઉં છું, બરાબર. હવે શું કરશું, આપણે વેલ્યુ સ્ટોર કરાવી દઈએ. એડિશન માટેનું ફંક્શન બનાવીએ છીએ એટલે વેલ્યુ સ્ટોર કરાવી દઈએ. લોજિક આપણું તો કે d ની અંદર a પ્લસ b પ્લસ c અને પ્રિન્ટ કરાવી દો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. હજી આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અને ડી છે આપણો, ડી છે
એને હું પ્રિન્ટ કરાવી દઉં છું. આપણું પહેલું ફંક્શન પૂરું થઈ ગયું. એવું હું બીજું ફંક્શન બનાવું છું જેનું નામ આપું છું void multiply. જો આ તમને કન્સેપ્ટ સમજાવવો છે મારે, લોકલ વેરિયેબલ શું છે, સ્ટેટિક વેરિયેબલ શું છે, ઇન્સ્ટન્સ વેરિયેબલ શું છે, આના કન્સેપ્ટ સમજાવવા છે એટલા માટે તેના પ્રોગ્રામ બનાવું છું. જો પ્રોગ્રામિંગથી તમે ઇઝીલી સમજી શકશો. જો પ્રોગ્રામિંગ void મલ્ટી નામનો ક્લાસ બનાવીએ છીએ, બરાબર. એની અંદર અત્યારે સાદો પ્રોગ્રામ છે એટલે કોઈ રિટર્ન વેલ્યુ કે XYZ આપણે કાંઈ પાસ કરતા નથી. આની અંદર ઇન્ટીજર e = 10 કરી દઈએ છીએ, બરાબર. અને f નામનું એક વેરિયેબલ લઈ લઈએ છીએ. સમજાય છે તમને? સાદું ને સિમ્પલ લોજિક છે, બીજું કોઈ વસ્તુ છે નહીં. હવે આપણે આની અંદર શું કરશું કે ભાઈ e નામનો વેરિયેબલ છે, f નામના વેરિયેબલની અંદર આપણે શું કરશું કે f, જો અહીંયા સુધી તો પ્રોગ્રામ કમ્પ્લીટલી વર્ક કરશે, સમજાવો છે. f = a * b * c * d * e. આપણો મલ્ટીપ્લાય. પછી SOP લખી નાખું છું, સિસ્ટમ આઉટપુટ.println. SOP શોર્ટમાં લખું છું એટલે તમે લોકો સમજી જજો. એની અંદર આપણે f ને પ્રિન્ટ કરાવી દઈએ છીએ. આ આપણો પ્રોગ્રામ પૂરો, અહીંયા આપણો ક્લાસ પૂરો. બરાબર. તો આ તમારો ક્લાસ થયો આખો. પ્રોગ્રામિંગ હંમેશા ક્લાસ. આ તમારી પહેલી મેથડ થઈ ને આ તમારી બીજી મેથડ થઈ. હવે જુઓ શું થશે પ્રોગ્રામિંગની અંદર. આપણે લોકલ વેરિયેબલ આપણે પહેલાં શીખવા જઈ રહ્યા છે. લોકલ વેરિયેબલ શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. લોકલ વેરિયેબલ જેવું નામ છે એવું જેનું કામ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક ઇન્ટીજર છે. આ વેરિયેબલને આપણે કહીશું ઇન્સ્ટાન્સ વેરિયેબલ. કેમ સમજીએ આગળ. હવે અહીંયા સુધી કમ્પ્લીટ પ્રોગ્રામ ચાલશે. ચાલો આની વેલ્યુ 20 છે, 20 છે, ઇન્ટીજર છે, a b બંને વેરિયેબલ સ્ટેટિક વેરિયેબલ છે. અહીંયા c નામનો આપણે વેરિયેબલ લીધો 30, બરોબર છે. તો આ પણ કમ્પ્લીટ વર્ક કરશે. d નામનો વેરિયેબલ આપણને આ ફંક્શનની અંદર જ આપેલો છે. એની અંદર a નામનો વેરિયેબલ કામ કરશે, ઓકે. b નામનો વેરિયેબલ 20 કામ કરશે કારણ કે સ્ટેટિક છે. c નામનો અહીંયા છે એટલે આ ફંક્શન પૂરતું કામ કરશે. આ એટલું સમજાઈ ગયું એટલે અહીંયા સુધી તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. આ કમ્પ્લીટ પ્રિન્ટ થશે. તમારો પ્રોગ્રામ રન થશે ને ત્યારે કમ્પ્લીટ પ્રિન્ટ થશે. હવે શું થશે? મલ્ટી નામની બીજી મેથડ બનાવેલી છે આપણે. એની અંદર આપણે e નામનો એક વેરિયેબલ લીધો છે અને f નામનો લીધો છે. તો ભાઈ f નામનો વેરિયેબલ છે આની અંદર જ છે, ઓકે. એટલે a નામનો વેરિયેબલ રન થશે. કેમ? કારણ કે ઇન્સ્ટન્ટ વેરિયેબલ છે, કોઈ પણ જગ્યાએ એક્સેસ કરી શકાય. ઇન્સ્ટન્સ વેરિયેબલ છે. b એક્સેસ થશે, હા થશે, કારણ કે સ્ટેટિક વેરિયેબલ છે, મેથડની બહાર છે. આ જે મેથડ છે એની બહાર છે, જેને એઝ યુઝ્યુઅલ આપણે કહી શકીએ તો ગ્લોબલ વેરિયેબલ પણ કહી શકાય. નાવ c કામ નહીં કરે. કેમ? કારણ કે આ મેથડથી બહાર છે. c અહીંયા ડિક્લેર કરેલ છે, બરાબર. ધેટ્સ કોલ્ડ લોકલ મેથડ, સોરી લોકલ વેરિયેબલ. એટલે c અહીંયા કામ કરશે નહીં. નાવ d is here out of this method, so it can be not work. આ પણ વર્ક નહીં કરે. નાવ e વર્ક કરશે, યસ, કારણ કે જસ્ટ બીકોઝ e અહીંયા છે એટલે આનું આઉટપુટ પ્રિન્ટ થશે. પણ આ બંને વેરિયેબલની એરર તમને જનરેટ કરીને તમારા પ્રોગ્રામમાં દેખાડશે. કેમ? કારણ કે લોકલ વેરિયેબલ છે. લોકલ વેરિયેબલ વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવીએ, પણ લોકલ વેરિયેબલ તમારે સમજી લેવાનું કે લોકલ વેરિયેબલની અમુક લિમિટેશન છે કે એ જે જગ્યાએ તમે ડિક્લેર કરેલા છે એ મેથડની અંદરની લિમિટેશન છે. એ મેથડ બહાર કોઈ પણ જગ્યાએ બહાર બીજી મેથડમાં કે અન્ય જગ્યાએ યુઝ કરો તો ઓટોમેટિકલી ગેટ્સ એરર. તમારે એરર જનરેટ થશે અને એરર જનરેટ થશે એટલે તમે પ્રોગ્રામ રન કરી શકશો નહીં, કમ્પાઇલ થશે નહીં. લોકલ વેરિયેબલ ઓલવેઝ ડિફાઇન ઇન ક્લાસ, બરાબર. ક્લાસની અંદર ડિક્લેર થાય છે એટલે આને કહેવાય છે લોકલ સોરી આને કહેવાય ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટાન્સ વેરિયેબલ, બરાબર. આ આપણું થયું સ્ટેટિક વેરિયેબલ. તો સ્ટેટિક વેરિયેબલ છે ઇઝ ઓલ્સો નોન એઝ અ ગ્લોબલ વેરિયેબલ. કે આ વેરિયેબલને તમે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામમાં, કોઈ પણ ક્લાસમાં, કોઈ પણ જગ્યાએ, એ ક્લાસની અંદર કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો છો. જો તમારે એ ક્લાસથી બીજા ક્લાસની બહાર તમારે એને રન કરાવવો હોય તો તમારે ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે છે. તો ઓબ્જેક્ટ ક્રિએટ કેવી રીતે કરવો એ બધી વસ્તુ પછી શીખશું. પહેલાં ઇન્ટીજર આપણે શીખીએ. માની લો કે ઇન્ટીજર આપણી પાસે ઇન્સ્ટન્ટ એ વેરિયેબલ છે તો આ દરેક મેથડની અંદર આપણે યુઝ કર્યો. જુઓ તમને લોકોને ખ્યાલ હશે, અહીંયા પણ એનો યુઝ કર્યો, અહીંયા પણ કામ કરશે ને અહીંયા પણ કામ કરશે. કેમ? કારણ કે ઇન્સ્ટાન્સ વેરિયેબલ છે, ક્લાસની અંદર છે.
ક્લાસની અંદર કોઈ પણ વેરિયેબલ આપણે ડિક્લેર કરેલો હોય ક્લાસની અંદર એ કોઈ પણ મેથડની અંદર એ ક્લાસની કોઈ પણ મેથડની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. દેટ્સ કોલ ઇન્સ્ટાન્સ વેરિયેબલ. અને સ્ટેટિક વેરિયેબલ છે એ કોઈ પણ મેથડમાં કે કોઈ પણ ક્લાસની બહાર આપણે ઇઝીલી યુઝ કરી શકીએ છીએ. બરાબર. તો આ તમારે સિમ્પલ વેરિયેબલની અંદર લોકલ વેરિયેબલનું એક્ઝામ્પલ આ છે કે લોકલ વેરિયેબલ ઓલવેઝ વર્ક વિથિન ઓન મેથડ, એટલે કે જે પોતાની મેથડ છે એની અંદર જ કામ કરશે, એની બહાર જશે ડિક્લેર કરશો એટલે વર્ક કરશે નહીં. તો આ બે એક્ઝામ્પલ તમને લોકલ વેરિયેબલના મેં કીધા. આપણે બે મેથડ બનાવી, વોઇડ એડ અને એક હતું વોઇડ મલ્ટી. એમાંથી લોકલ વેરિયેબલ જે તે ફંક્શનની અંદર ડિક્લેર કરેલા હોય લોકલ. થોડીક ઇન્ફોર્મેશન જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચાલો લોકલ વેરિયેબલ વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમારે યાદ રાખવાનું છે, ફરજિયાત છે. ઇનસાઇડ મેથડ લોકલ વેરિયેબલનું ડિક્લેરેશન કઈ કઈ જગ્યાએ થઈ શકે, કેવી જગ્યાએ આપણે લોકલ વેરિયેબલ ડિક્લેર કરી શકીએ. તો મેથડ્સ જે અત્યારે આપણે એડ અને મલ્ટી જે બનાવી હતી એ, કન્સ્ટ્રક્ટર હજી બાકી છે, આગળ આવશે ને બ્લોક્સ, એટલે જે મેથડ બનાવી હતી એવી જ બ્લોક્સ, ઇફ કન્ડિશન સ્ટેટમેન્ટ કે આ તે આપણે જે કરીએ એની અંદર એનો યુઝ થતો હોય છે. ડિક્લેરેશન તે સ્કોપ, એનો સ્કોપ શું છે, એનો યુઝ કર્યો હોય તેનો સ્કોપ શું છે, ક્યાં સુધીનો સ્કોપ છે. તો એમાં પણ સેમ એઝ ઇનસાઇડ ધ મેથડ કન્સ્ટ્રક્ટર ઓર બ્લોક, નોટ આઉટસાઇડ. એની સિવાય બહાર તમે કોઈ પણ જગ્યાએ એને ડિક્લેર કરો તો એનું વર્ક કરશે નહીં. જેવી રીતે મેં આગળના એક્ઝામ્પલમાં તમને સમજાવ્યું કે સી નામનો જે વેરિયેબલ છે એ એડ નામની ઓલાની અંદર હતો તો એ નીચે આપણે કામ કરતો નહોતો, મલ્ટિપલની મેથડમાં કામ કરતો નહોતો. વેન વેરિયેબલ ગેટ્સ અલોકેટેડ, જ્યારે આ વેરિયેબલને અલોકેટ કરવામાં આવે, એટલે કે જ્યારે આ મેં આવી રીતે લખ્યું હોય કે ભાઈ ઇન્ટીજર a = 10 હું આ લખું છું, પ્રોગ્રામ રન થાય છે, આ લાઈનને ચેક કરશે એટલે શું થશે, મેમરીમાં અલોકેટ થશે. તો એ શેના દ્વારા થશે, તો કે વેન મેથડ કન્સ્ટ્રક્ટર બ્લોક કોલ થશે ત્યારે, એ સિવાય પહેલાં થશે નહીં. જ્યારે ઇન્સ્ટાન્સ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલ એવા વેરિયેબલ છે કે એની અંદર જ્યારે તમારો પ્રોગ્રામ રન થાય છે એટ ધ સેમ ટાઈમ ઇટ્સ બીકમ ઓલરેડી અલોકેટ ધીસ મેમરી. પણ આની અંદર એવું કંઈ થતું નથી. આની અંદર ઓલરેડી ખાલી જસ્ટ ફોર જ્યારે પ્રોગ્રામ કે મેથડ જ્યારે રન થાય છે પર્ટિક્યુલર ત્યારે જ મેમરી અલોકેશન થાય છે, જે થતું નથી. ગેટ એક્ઝિક્યુટ વેરિયેબલ અલોકેટેડ મેમરી, એ જ્યારે મેમરી જ્યારે બ્લોકની અંદર આવે છે ને જ્યારે એ મેમરીની અંદર માની લો મેં ઇન્ટીજર a = 10 લખ્યું છે, એ જ્યારે લાઈન આવશે ત્યારે જ મેમરીમાં અલોકેશન કરશે. વેન ગેટ એક્ઝિટ વેરિયેબલ વિલ ડિસ્ટ્રોયડ, એટલે કે જ્યારે જેવો પ્રોગ્રામ તમે કમ્પાઇલ કરીને એક્ઝિટ થઈ જાઓ છો એટલે એ વેરિયેબલ મેમરીમાંથી અલોકેશનમાંથી નીકળી જાય છે, મેમરી રોકતું નથી. સ્ટેક મેમરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સ્ટોર્ડ મેમરી એટલે કે જાવાની અંદર લોકલ વેરિયેબલની મેમરી કઈ જગ્યાએ સ્ટોર થાય છે, તો કે સ્ટેક મેમરીની અંદર. આવા MCQ વારંવાર આવે છે એક્ઝામની અંદર, તમે લોકો ખાસ યાદ રાખજો. એક્ઝામ હવે કારણ કે તમારી બુકની અંદરથી જ બધું આવે એવું કમ્પલસરી નથી. પ્રોગ્રામિંગ લેંગ્વેજ એવી વસ્તુ છે કે જેની અંદર ડે બાય ડે કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે, કંઈક અપડેટ થતું હોય છે, એ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. નાઉ ડિફોલ્ટ વેલ્યુ doesn't have any default value. It means કે તમે આવી રીતે લખો છો ઇન્ટીજર a અને આવી રીતે લખીને તમે મૂકી દો છો તો આની કોઈ ડિફોલ્ટ વેલ્યુ હોતી નથી. ડિફોલ્ટ વેલ્યુ 0 એનો લે કોઈ વસ્તુ નહીં, કારણ કે વેરિયેબલ એક્સેપ્ટ કરશે જ નહીં, તરત ગેટ એરર દેખાડી દેશે તમને. બરોબર છે. એટલે લોકલ વેરિયેબલનો સ્કોપ બહુ ઓછો હોય છે, લોકલ વેરિયેબલનો યુઝ પણ બહુ ઓછો થતો હોય છે, થાય છે પણ જે તે બ્લોકમાં આપણે જ્યારે જેવી જરૂરિયાત હોય ત્યારે આપણે લોકલ વેરિયેબલનો યુઝ કરતા હોઈએ છીએ. ઓકે. Now access specifier cannot be used with local variable. હવે access specifier શું આવ્યું સર, આમાં શું છે? આ access specifier ત્રણ પ્રકારના આવે. પહેલું આવે પબ્લિક, બીજું આવે પ્રોટેક્ટ, પ્રાઇવેટ. આ ત્રણ પ્રકારના ટોટલી આપણી પાસે સ્પેસિફાયર, એક્સેસ સ્પેસિફાયર હોય. આનું પણ આપણે હમણાં ચર્ચા કરશું, આ જ ચેપ્ટરમાં છે, પણ પ્રોગ્રામિંગ દ્વારા હું તમને ઇઝીલી સમજાવી શકીશ. વિધાઉટ પ્રોગ્રામિંગ કોઈ વસ્તુ સમજાવી શકીશ નહીં. અત્યારે બેઝિકલી આ થિયરી તમને યાદ હોવી જોઈએ. જો ન સમજાય તો મને પૂછજો, અને બહુ ઇઝી છે સમજવું, આમાં કોઈ વસ્તુ અઘરી નથી. તો આ હતું લોકલ વેરિયેબલ વિશેનું કામ પૂરું. બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ જઈએ ઇન્સ્ટાન્સ વેરિયેબલ. એનું એક્ઝામ્પલ તમને લોકોને ખ્યાલ છે, ઇન્સ્ટાન્સ વેરિયેબલ. તો સેમ પેલો પ્રોગ્રામ આપણે જે બનાવ્યો હતો એની અંદર ઇન્સ્ટાન્સ વેરિયેબલ વિશે થોડીક ઇન્ફોર્મેશન લઈ લઈએ. યસ, નો.
સ્ટોર કરેલો નહીં મને, કંઈ વાંધો નહીં. ચાલો આપણે સ્લાઇડ પીપીટીઝ જોઈએ. આગળનામાં બનેલું એમ નામ છે કે નથી, લોકર વેરિયેબલની અંદર નથી બનેલું, બધું જતું રહ્યું છે. સ્ક્રીનશોટ હશે એનો, પણ આપણે જોવું નથી. ઓકે, ઝડપથી બનાવી નાખું છું એટલે તમને કન્સેપ્ટ ક્લિયર રહે. ક્લાસ એ એની અંદર ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, સ્ટેટિક, આને હું નથી લખતો ત્યારે સ્ટેટિકને, એની અંદર ડાયરેક્ટલી લખું છું void એડ નામનો ડાયરેક્ટલી એક મેથડ બનાવી નાખું છું, જેની અંદર ઇન્ટીજર c ઇક્વલ ટુ 10 એન્ડ d, સોરી આની આવે d 10 અને d આ વેરિયેબલ છે. આની અંદર આપણે d ની અંદર a પ્લસ c લખી નાખીએ છીએ, બરોબર. ધેટ્સ ઓકે. નાવ void બીજી મેથડ બનાવું છું જેનું નામ છે મલ્ટી. અક્ષર થોડાક વિદ્યાર્થી મિત્રો ખરાબ છે, પણ તમારી રીતે ચલાવી લેજો. આજે નવા વર્ષમાં હેપી ન્યૂ યર દરેકને કહેવાનું બાકી રહી ગયું છે, લાસ્ટમાં કહું. d ઇક્વલ ટુ, સોરી, d ની યુઝ કરી શકું કારણ કે આ ABCD e નો યુઝ કરીએ. ઇન્ટીજર e ઇક્વલ ટુ 10, અને જો આવી રીતે પણ તમે ડિક્લેર કરી શકો. ઇન્ટીજર f ઇક્વલ ટુ, તમારે આવી રીતે અલગ અલગ કરવું તો પણ કરી શકો. એવું નથી કે સર આવી રીતે લાઇનમાં ઇન્ટીજર વેરિયેબલ કરી શકાય તો કા કરી શકાય. e ઇક્વલ ટુ મેં 10 કર્યા છે, કોમા કરીને f કરી શકો છો, બરાબર છે. e નો કરવું હોય તો efg, અહીં g નામનો વેરિયેબલ ડિક્લેર કરો તો કરી શકો. એના રૂલ્સ છે SOP, અને અહીં હું પ્રિન્ટ કરી દઉં છું. કાંઈ લોજિક તો લખ્યું નથી સર, ક્યાંથી પ્રિન્ટ કરાવો તો લખો f ઇક્વલ ટુ a ઇન્ટુ e ઇન્ટુ g, અને SOPની અંદર આપણે પ્રિન્ટ કરાવશું fને. સમજાય છે? તો આ આપણો ક્લાસ અને ફંક્શન પૂરું. આ સ્ટેટિક વેરિયેબલ મેં નથી લીધો કારણ કે આપણે એનો યુઝ નથી. આ SOP આપણે પ્રિન્ટ કરવાનું રહી ગયું. SOP સિસ્ટમ આઉટ ડોટ પ્રિન્ટલ એની અંદર d આપણે પ્રિન્ટ કરી દઈએ. પ્રોગ્રામ રન થશે કે નહીં થઈ ચેક કરીએ. ક્લાસ એ નામનો ક્લાસ છે, ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, ઓકે. void એડ નામની મેથડ્સ એ ચેક કરશે, બરોબર છે. એની અંદર ઇન્ટીજર c ઇક્વલ ટુ કેટલા છે, 10 છે. d ની અંદર કોઈ વેલ્યુ છે નહીં, કેમ? કારણ કે લોકલ વેરિયેબલ છે, એની કોઈ બાય ડિફોલ્ટ કોઈ વેલ્યુ હોતી નથી. પછી આવશે d ની અંદર a પ્લસ c, એ વેરિયેબલ શું છે, ઇન્સ્ટાન્સ વેરિયેબલ, જે હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ તે આપણો મેઇન વેરિયેબલ છે ઇન્સ્ટાન્સ વેરિયેબલ, બરાબર. ઇન્સ્ટાન્સ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલ વિશે પણ થોડીક ઇન્ફોર્મેશન મેળવશું. બંનેમાં ક્યાં ચેન્જીસ આવે છે, શું ચેન્જીસ આવે છે, એની વિશે પણ આપણે ચર્ચા કરીશું. પણ આપણને પહેલાં એટલી વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આની અંદર શું શું આવશે, શું શું નહીં આવે, બરાબર. તો હવે ઇન્સ્ટાન્સ વેરિયેબલ છે એ ક્લાસની અંદર ઓલવેઝ ડિક્લેર થાય છે. ઇન્સ્ટાન્સ વેરિયેબલને કોઈ પણ મેથડની અંદર યુઝ કરી શકાય છે. ઇન્સ્ટાન્સ વેરિયેબલને એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જ્યારે આપણે ડિક્લેર કરાવવો હોય તો ઓબ્જેક્ટનો ઉપયોગ કરવો પડે છે. ઓબ્જેક્ટના રેફરન્સ દ્વારા એને આપણે કોલ કરાવી શકીએ છીએ. જ્યારે સ્ટેટિક વેરિયેબલને ડાયરેક્ટલી પણ તમે કોલ કરાવી શકો અને ઓબ્જેક્ટ દ્વારા પણ કોલ કરાવી શકો. એ ડિફરન્સ છે બંનેનો. સમજાય છે ને? જે આ બેઝિક ઇન્ફોર્મેશન છે આવી રીતની છે. તો ઇન્ટીજર ઇક્વલ ટુ 10 છે, તો આ એની અંદર હું આની અંદર યુઝ કરી શકું, આ મેથડની અંદર યુઝ કરી શકું, અને ત્રીજી મેથડ કોઈ પણ બનાવી શકું તો એની અંદર પણ એનો ઉપયોગ કરી શકું છું. એની માટે થઈને આપણે આનો યુઝ થાય છે. સમજાય છે? તો આ તો ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલની અંદર ઇન્સ્ટાન્સ વેરિયેબલ, એની અંદર કોઈ બહુ ઝાઝી ઇન્ફોર્મેશન નથી. હજી તમને કહું છું, આ લોકલ વેરિયેબલ કહેવાય, જે ક્લાસની અંદર પણ મેથડની બહાર ડિક્લેર કરેલું હોય એને ઇન્સ્ટાન્સ વેરિયેબલ કહેવાય. સ્ટેટિક વેરિયેબલને પણ તમે ક્લાસની અંદર ડિક્લેર કરવાનું આવે છે અને ક્લાસની બહાર એને ડિક્લેર કરી શકાતો નથી, પણ એને કોઈ પણ મેથડની અંદર તમે કોલ કરાવી શકો છો ઇઝીલી, બરોબર. તો આ હતું આપણું ઇન્સ્ટાન્સ. જોઈએ થોડી થિયરી ઇન્સ્ટાન્સ વેરિયેબલની, તમે લોકો ટ્રાય કરજો. ઓકે, ઇન્સ્ટાન્સ વેરિયેબલ જો હવે કેટલું સરસ મજાનું છે, આપણને બહુ ગમે. ઇન્સ્ટાન્સ વેરિયેબલ છે ને બહુ સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો. આ વેરિયેબલ બહુ સાદો સિમ્પલ આપણામાં આવે ને, એક ગરીબી, એક મધ્યમ વર્ગ એક આવે ને, અને એક ફૂલ પોશ રિચ મેન, એની જેમ પણ. કેમ ભાઈ આને શું થઈ ગયું? અંડું દેવાઈ ગયું ભૂલમાં? ઓ ભાઈ ગોડ. ઠીક, ઓકે, સોરી. આની પહેલાંના બોર્ડમાં જતા રહીએ, એમાં આવીએ.
અને આપણે બધાને એમને એમ રહેવા દીધે. કંઈક થયું છે પણ કાંઈ વાંધો નહીં, બધું ઇરેઝ કરી નાખીએ હાલ ને ભાઈ. એટલે આપણે ટેન્શન આટલી વસ્તુ નથી, આપણે ટેન્શન છે એ વહી ગયું. ઓકે, ગુડ નાઇટ. ઓકે, નાવ ઇન્સ્ટન્સ વેરિયેબલ. હવે જો ઇન્સ્ટન્સ વેરિયેબલ છે ઇનસાઇડ ધ ક્લાસ, એ ભાઈ સોરી, યસ, બહુ ઓછી પ્રેક્ટિસ છે ડિજિટલ બોર્ડની પ્રેક્ટિસ નહીં ને, એટલે ઇનસાઇડ ધ ક્લાસ બટ આઉટસાઇડ ધ મેથડ્સ. કન્સ્ટ્રક્ટરની અંદર કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો અને બ્લોકની અંદર પણ કોઈ પણ જગ્યાએ તમે ઇન્સ્ટાન્સ વેરિયેબલનો યુઝ કરી શકો છો. ગુજરાતી મીડિયમ વાળાને ઇન્સ્ટાન્સ વેરિયેબલ જ યાદ રાખવાનું છે, બરાબર છે. એની તમારે બીજું કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. સ્કોપ ક્યાં સુધીનો છે અને સ્કોપ ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યા સુધી કામ કરશે, કઈ કઈ એની લિમિટેશન શું છે, તો આપણે કહી શકીએ ઓલ મેથડ્સ. મેં જે બનાવી હતી ને એડ અને મલ્ટીપલ, એ દરેક મેથડની અંદર એનો યુઝ કરી શકાય. કન્સ્ટ્રક્ટરમાં પણ યુઝ કરી શકાય, બ્લોકની અંદર યુઝ કરી શકાય, વિથિન અ ક્લાસ એટલે કે ક્લાસની અંદર, ક્લાસની બહાર યુઝ કરી શકાતો નથી ઇન્સ્ટાન્સ વેરિયેબલ. આ કરી શકાય પણ ક્યારેક ઓબ્જેક્ટ ક્રિએટ કરીને ઓબ્જેક્ટનો રેફરન્સ આપીને એને ક્રિએટ કરી શકાય, અધરવાઇઝ કરી શકાતો નથી. વેન વેરિયેબલ ગેટ્સ એલોકેટેડ તો શું થાય છે, ઓબ્જેક્ટ ઇટ ક્રિએટેડ. જો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જ્યારે ઇન્સ્ટાન્સ વેરિયેબલ ક્રિએટ થાય, જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્રિએટ થાય ત્યારે જ્યારે રન કરીએ, કમ્પાઇલ કરીએ ત્યારે એનો ઓબ્જેક્ટ ક્રિએટ થાય. એ ઓબ્જેક્ટ ક્રિએટ થાય ત્યારે એ મેમરીમાં એની સાઇઝ અને એલોકેશન કરવામાં આવે ત્યારે આપણને વેરિયેબલ મળે. ઓબ્જેક્ટ ગેટ ડિસ્ટ્રોય વેર વેરિયેબલ રિલીઝ મેમરી, કે જ્યારે એનો ઓબ્જેક્ટ આપણે ડિસ્ટ્રોય કરી નાખીએ એટલે કે ઓબ્જેક્ટ કમ્પાઇલેશન બંધ થાય, એક્ઝિટ પ્રોગ્રામથી આપણે બહાર આવી જઈએ, ઓટોમેટિકલી એની જે મેમરી જેટલી રોકેલી હોય એ ઓટોમેટિકલી રિલીઝ થઈ જાય છે. બેઝિક ઇન્ફોર્મેશન છે. ટોટલી બધું વર્ક કેવી રીતે કરશે, જો જ્યારે તમે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરશો ને ત્યારે પ્રોગ્રામ બનાવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. ચાલો રન કર્યું, જાવા સી આપ્યું, રન કર્યો, પ્રોગ્રામ રન કર્યો, પ્રોસેસ થઈને તાત્કાલિક આપણને આઉટપુટ મળી ગયું. તમને બહુ ઇઝી લાગશે, એટલે આ તો આઉટપુટ મળી ગયું, પણ એવું હોતું નથી. એ જે પ્રોસેસ તમે જે પ્રોગ્રામ રન કરો છો એ જાવા લાઇન બાય લાઇન, ટોપ ટુ બોટમ વ્યવસ્થિત પહેલાં ચેક કરશે લાઇન, બરાબર. હજી ઓબ્જેક્ટમાં તો તમારા અલગ અલગ ક્લાસ આવશે, મેઇન ક્લાસ આવશે, મેઇન મેથડ આવશે, ઘણું બધું આવશે. હવે આ ઇન્સ્ટન્ટ ક્લાસ એ કઈ જગ્યાએ સ્ટોર થાય છે, તો કે હીપ મેમરીની અંદર સ્ટોર થાય છે. આ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. દરેક મેમરી કઈ કે જો લોકલ વેરિયેબલ ક્યાં સ્ટોર થતો, સ્ટેક મેમરીમાં, બરાબર. જ્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ ક્યાં સ્ટોર થાય છે, હીપ મેમરીમાં. આ તમારે યાદ રાખવાનું છે. ડિફોલ્ટ વેલ્યુ, પ્રિન્ટ ડિફોલ્ટ વેલ્યુ લાઈક ઇન્ટીજર 0, બુલિયન ફોલ્સ, સ્ટ્રિંગ નલ. હવે માની લો આમ લખું છું કે ઇન્ટીજર a ઇક્વલ ટુ 10, બરાબર. હું આમ લખી નાખું કે ઇન્ટીજર એમ આવી રીતે સ્ટોર કરું તો આની જે બાય ડિફોલ્ટ વેલ્યુ થશે એ શું થશે, 0. પણ કેવો વેરિયેબલ હોવો જોઈએ, ક્લાસની અંદર હોવો જોઈએ અને ઇન્સ્ટાન્સ વેરિયેબલ હોવો જોઈએ, તો અધરવાઇઝ નહીં. લોકલ વેરિયેબલની અંદર આવી રીતે લખો તો કોઈ વેલ્યુ સ્ટોર થશે નહીં, કાંઈ કામ કરશે ને, ગેટ્સ એરર આપશે તમને, બરાબર. આ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે આ હતું તમારું વેરિયેબલનું સ્ટ્રક્ચર. આટલું તમારે ઇમ્પોર્ટન્ટ, આ બધી વસ્તુનું બેઝિક છે, તમારે ખાસ યાદ રાખવાની. બુલિયનમાં તો આની પહેલા આપણે ડેટા ટાઈપ શીખ્યા ત્યારે મેં તમને કહી દીધું હતું કે બાય ડિફોલ્ટ ઇટ્સ ફોલ્સ, રિટર્ન્સ વેલ્યુ બુલિયન્સ બાય ડિફોલ્ટ ફોલ્સ હોય. જ્યારે સ્ટ્રિંગની અંદર કોઈ વેલ્યુ હોતી નથી. તો આપણે જે લખી જાય, હું આમ લખું છું સ્ટ્રિંગ નેમ, સોરી, સ્ટ્રિંગ સ્પેસ આપીને લખું છું નેમ, આવી રીતે લખી નાખો, ધેટ્સ કોલ ઇઝ રિટર્ન નલ. એરર આવે નહીં. ટૂંકમાં તમારા પ્રોગ્રામમાં જો તમે ઇન્સ્ટાન્સ વેરિયેબલનો યુઝ કરો તમારા પ્રોગ્રામમાં એરર આવે નહીં. પણ જો લોકલી કોઈની અંદર તમે લખીને આવી રીતે લખીને મૂકી દીધું હોય, એડ અને મલ્ટીપલ જે આપણે મેથડ બનાવી હતી એમાં તમે આવી રીતે લખીને મૂકી દો તો શું થાય, તો ગેટ્સ એરર જનરેટ થશે, બરોબર. એક્સેસ ફેર કેન બી યુઝ પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટ. આ એક્સેસ ફાયરનો આપણે યુઝ કરી શકીએ છીએ, બરોબર છે. આની અંદર શેની અંદર, ઇન્સ્ટાન્સ વેરિયેબલની અંદર. તો આપણા 2 નંબરનો વેરિયેબલ થયો. તમને ધીરે ધીરે બધું સમજાતું છે, ક્લિયર થતું હશે. 3 પ્રકારના વેરિયેબલ, લોકલ વેરિયેબલ, ઇન્સ્ટાન્સ વેરિયેબલ 2 આપણે શીખ્યા. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ ત્રીજો, થર્ડ વન, જેનું નામ છે સ્ટેટિક વેરિયેબલ. ધીસ ઇઝ ધ મોસ્ટ ફેવરેબલ. કેમ આવું થાય છે, કંઈ સમજાતું નથી ભાઈ. તો આ તમને સમજાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. આમાં કોઈ ડાઉટ હોય તો યસ, મને ડાઉટ તમે લોકો પૂછી શકો છો ડાયરેક્ટલી આપણી. નાવ નેક્સ્ટ, હાઉ ટુ એક્સેસ
આ આપણા ઓલાનું છે, ઇન્સ્ટન્સનું છે. ઇન સિમ્પલ મેથડ ઇટ કેન બી કોલ્ડ ડાયરેક્ટલી. બેને તમને ડિફરન્સ આપ્યા છે, આપણું સ્ટેટિક વહી નથી ગયું ને? નહીં. ઓકે, બરોબર. આને તમે ડાયરેક્ટલી કોને? ઇન્સ્ટન્ટ વેરિયેબલને. આ પાછું તમને કેવું પડશે ને કે તમે એમ કહેશો સાહેબ તમે સમજાણું નહીં, તો આ છે જો, આ છે ઇન્સ્ટાન્સ વેરિયેબલ માટેનું, આ સ્ટેટિક માટેનું છે, બરોબર. તો ઇન્સ્ટાન્સ વેરિયેબલને તમે સિમ્પલી ગમે ત્યાં ડિફાઇન કરી શકો ક્લાસની અંદર, અને ઇટ કેન બી કોલ બાય ડાયરેક્ટલી. તમે ડાયરેક્ટલી ઈ જ ક્લાસની અંદર કોઈ પણ મેથડની અંદર ડાયરેક્ટલી કોલ કરી શકો છો. ક્લાસની બહાર જાઓ એટલે તમારે ઓબ્જેક્ટનો યુઝ કરવો પડે છે. એમાં ઇન્સ્ટાન્સ વેરિયેબલમાં યાદ રાખજો, જ્યારે સ્ટેટિક મેથડની અંદર શું હોય? ફર્સ્ટ ક્રિએટ ઓબ્જેક્ટ, પછી એને તમારે ઓબ્જેક્ટ દ્વારા યુઝ કરવાનો હોય છે અધર ક્લાસની અંદર. બંનેમાં એવી રીતનું છે. જોઈએ આગળ. નેક્સ્ટ, સ્ટેટિક વેરિયેબલ. પ્રોગ્રામ આગળ આપણે શીખ્યા હતા, એટલે એ પ્રોગ્રામની મારે તમને વારા ઘડીએ કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. એવું લાગે આમાં ન સમજાય તો પ્રોગ્રામ ફરીવાર રિવાઇઝ કરજો, સોરી, પ્રોગ્રામ ફરીવાર ચેક કરજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ શું કહેવા માંગે છે. નાઉ સ્ટેટિક વેરિયેબલ વિથિન ક્લાસ વિથ સ્ટેટિક કીવર્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. યસ, સ્ટેટિક કીવર્ડ તમારે ડિક્લેર કરવો હોય તો સ્ટેટિક કીવર્ડ લખવો ફરજિયાત છે, અધરવાઇઝ કામ કરશે નહીં. સ્મોલમાં જ આવશે. વેરિયેબલ ડિક્લેરેશન સ્મોલમાં આવશે. વેરિયેબલ ઓલવેઝ મિનિંગફુલ હોવા જોઈએ. માની લો કે હું સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવતો હોય, તેમાં સ્ટુડન્ટ નેમ, GR નંબર, રોલ નંબર આવા વ્યવસ્થિત નામ હોય. મને એમાં અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, સ્ટુડન્ટ્સ અમુક ભૂલ કરતા હોય છે, પોતાના નામ આપતા હોય વેરિયેબલની અંદર. અપાય, નો ડાઉટ, પણ એ પ્રોગ્રામ પૂરતું સીમિત રખાય. તમે જ્યારે કોઈ સારા ગુડ પ્રોગ્રામર બનો ત્યારે એમાં એ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોગ્રામિંગના નામ છે હંમેશા ઓલવેઝ મિનિંગફુલ હોવા જોઈએ. જેવા તેવા જેમ તેમ આ જય માતાજી ત્યાં ન હાલે, એવા લખાય નહીં, બરોબર. એટલે આ તમારે બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આઉટસાઇડ અ મેથડ કન્સ્ટ્રક્ટર બ્લોક, એટલે સ્ટેટિક મેથડ ઓલીઝ આપણી ભાષામાં કોમ્બો કહેવાય. સ્ટેટિક મેથડ બધી જગ્યાએ ચાલે, કોઈ એક જગ્યાએ ચાલે એવું ફરજિયાત નથી. દરેક જગ્યાએ સ્ટેટિક મેથડનો ઉપયોગ કરી શકાય છે. સ્કોપ શું છે? કઈ કઈ જગ્યાએ ડિક્લેર કરી શકાય, કઈ કઈ જગ્યાએ રાખી શકાય, તો કઈ કઈ જગ્યાએ એક્સેસ થઈ શકે છે. જો ઇનસાઇડ ઓલ મેથડ્સ, એટલે દરેક મેથડ એક ક્લાસની અંદર તમે 5, 10, 15 જેટલી મેથડ બનાવી એટલે બનાવી શકે, પણ બનાવાય નહીં. જેટલી જરૂરિયાત હોય એટલી મેથડ બનાવવાની. મેથડ એટલે હમણાં મેં બનાવી હતી ને, વોઇડ એડ કરીને, વોઇડ મલ્ટિપલ, એને મેથડ કહેવાય. પછી કન્સ્ટ્રક્ટર આપણે શીખવાનું છે, જે બાકી છે એટલે તમને સમજાશે નહીં. બ્લોક, હું આવી રીતે લખું, બ્લોક તમને સમજાવી દઉં. હું આમ લખું છું કે ભાઈ વોઇડ એ, તો ધીસ ઇઝ અ બ્લોક. અને મેથડ પણ કહેવાય ને બ્લોક પણ કહેવાય. બ્લોક ઘણી બધી પ્રકારના આવે છે. માની લો હું આમ લખું છું કે માની લો ઇફ a = 10, આ કન્ડિશન છે, તો ધીસ ઇઝ ધ બ્લોક સ્ટેટમેન્ટ, બરાબર. તો આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાન રાખવાનું. વિધિન એ ક્લાસ, ક્લાસની અંદર તે યુઝ કરી શકાય છે. વેરિયેબલ ક્યારે અલોકેટ થઈ શકે? જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેન પ્રોગ્રામિંગ રન, જ્યારે પ્રોગ્રામ રન કરીએ ત્યારે ક્લાસ ડોટ ક્લાસ ફાઇલ એક જનરેટ થશે. સ્પેશિયલ અલગ સ્ટેટિક વેરિયેબલ માટેની વાત છે, ઇન્સ્ટાન્સ કે લોકલ વેરિયેબલની વાત નથી. એ ફાઇલ લોડ થશે, શેની અંદર થશે? JVM ની અંદર. ડોટ ક્લાસ નામની ફાઇલ, જ્યારે તમે પ્રોગ્રામ રન કરશો ત્યારે ડોટ ક્લાસ નામની ફાઇલ જનરેટ થશે. એ ફાઇલ જનરેટ થશે, JVM માં રન થશે ને એટ ધ ટાઈમ સેમ ટાઈમ વેરિયેબલ અલોકેટ જેટલી જરૂર હોય. એટલે હું આમ લખું કે ભાઈ સ્ટ્રિંગ, બરાબર. સ્ટ્રિંગની અંદર હું લખું કે નેમ = XYZ. સ્ટ્રિંગ વેરિયેબલ છે, એક કેરેક્ટરમાં કેટલા બાઇટ જગ્યા રોકે? 4. આની અંદર કેટલી જરૂર પડશે? 12 બાઇટ. તો 12 બાઇટમાં જરૂર પડી ક્યારે? ઓટોમેટિકલી રન થશે ને, ક્યારે? કે જ્યારે ક્લાસ ફાઇલ બની જશે ને એની અંદર જ્યારે રન થશે ત્યારે તે ઓટોમેટિકલી આ 12 બાઇટ એની અંદર અલોકેટ થઈ જશે મેમરીની અંદર. વેન બંધ ક્યારે થશે? તો વેન ડોટ ક્લાસ ફાઇલ ગેટ અનલોડ, ઓટોમેટિકલી તમે એક્ઝિક્યુટ કરશો, બહાર વહી આવશો, પ્રોગ્રામની બહાર વહી આવો ત્યારે ઓટોમેટિકલી ડિસ્ટોર્ટ થઈ જશે, તમારી મેમરીમાંથી ફ્રી થઈ જશે. પણ હજી આનું એક સિમ્પલ સરસ મજાનું લોજિક છે, એ પણ સમજાવું. એક પ્રોગ્રામ દ્વારા તમને સમજાવીશ, તમને બહુ મજા આવશે. સ્ટોર્ડ મેમરી ક્યાં થાય છે? તો કે હીપ, નોન હીપ મેમરી ઓર સ્ટેટિક મેમરી. કન્ફ્યુઝન ન થાય, પહેલામાં સ્ટેક, બીજામાં હીપ, ત્રીજામાં નોન હીપ અને સ્ટેટિક. આ તમારે કન્ફ્યુઝન ન ઊભું થાય, ખાસ ધ્યાન રાખજો. સિમિલર ટુ ઇન્સ્ટન્ટ વેરિયેબલ ડિફોલ્ટ વેલ્યુ, જેમ ઇન્ટીજરની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ ઇન્ટીજરની અંદર તમે ખાલી ઇન્ટીજર એ લખીને મૂકી દો, ક્યારે સ્ટેટિક વેરિયેબલનો યુઝ કરતા હોય ત્યારે. તો આમાં બાય ડિફોલ્ટ 0 લઈ લેશે, એનો વેલ્યુ 0 થઈ જશે, સ્ટ્રિંગની નલ થઈ જશે અને બુલિયન્સની બાય ડિફોલ્ટ ફોલ્સ થઈ જશે. તમે જોયું. યસ, આની અંદર પણ 3 આપણા સ્પેસિફાયર છે, એનો આપણે યુઝ કરી શકશું, એટલે આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી ટોટલી
How to access directly by using class? Oh my god. Yes. અરે ભાઈ આવું બધું ક્યાં જરૂરી હતી? તો ડાયરેક્ટલી તમે યુઝ કરી શકો સ્ટેટિક વેરિયેબલને કોઈ પણ જગ્યાએ ડાયરેક્ટલી એક્સેસ કરી શકો બાય યુઝિંગ ક્લાસ નેમ. આવી રીતે મેં લખ્યું હોય મારું નામ હતું ક્લાસ એ નામ હતું બરાબર છે. તો ક્લાસ એ નામ હતું. આ બે મેથડ હતી આપણી સરસ મજાની ઇમેજિન કરી લઈએ. હવે અહીંયા આ મેથડની અંદર મારે એક્સેસ કરવું હોય તો ક્લાસ એ ઓબ્જેક્ટ પહેલાં ક્રિએટ કરવો પડે તમને ખબર હોવો જોઈએ. તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે હું લખું છું ચાલો એ ઇક્વલ ટુ ન્યૂ એ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. તો મારે આને મેથડ આ સ્ટેટિક વેરિયેબલ મેં જે લખ્યો હોય બી સ્ટેટિક ઇન્ટીજર બી ઇક્વલ ટુ 10. તો આ સ્ટેટિક વેરિયેબલને મારે અહીંયા કોલ કરવો હોય તો આવી રીતે પણ કોલ કરી શકાય છે કે એ ડોટ બી. તો આ સિમ્પલ લોજિક છે. એક મેથડની અંદર સ્ટેટિક વેરિયેબલને તમે બંને રીતે કોલ કરાવી શકો ડાયરેક્ટલી અને યુઝિંગ ઓબ્જેક્ટ ક્લાસ નેમ યુઝિંગ ક્લાસ નેમ યુઝિંગ ઓબ્જેક્ટ રેફરન્સ નેમ. હમણાં જે અત્યારે મેં એક્ઝામ્પલ દેખાડ્યું તમને જો આ ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો હતો એ નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો એની અંદર યુઝ કરો. આ જો કે કન્સ્ટ્રક્ટરનું એક્ઝામ્પલ થઈ ગયું પણ આપણે બીજું નામ આપી દઈએ ચાલો એટલે ખ્યાલ આવે. અહીંયા હું નામ આપી દઉં છું એ બી ઇક્વલ ટુ ન્યૂ એ. આ ઓબ્જેક્ટ મેં ક્રિએટ કર્યો છે તો એ બી ડોટ બી આવી રીતે પણ હું યુઝ કરી શકું. અને એ જ ક્લાસના નામથી યુઝ કરવું હોય તો મારે લખવું પડે ખાલી એ ડોટ બી. બીજા કોઈ પણ ક્લાસની અંદર ડિક્લેર કરવું હોય તો લખવું પડે એ ડોટ બી. આ ક્લાસ નેમ અને આપણો વેરિયેબલ નેમ. સમજાય છે? તો આ સ્ટેટિક વેરિયેબલ હતો. સ્ટેટિક વેરિયેબલનું બેઝિક આપણું કામ પૂરું. હવે આવે છે આપણે એક પ્રોગ્રામ દ્વારા. ઓકે અહીંયા આપણું કામ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા હતા ત્રણેય વેરિયેબલ. વેરિયેબલ શું કહેવાય? વેરિયેબલ ગમે ત્યારે ચેન્જ થઈ શકે છે. વેરિયેબલનો મુખ્ય ઉપયોગ એક જ છે કે પ્રોગ્રામિંગની અંદર જ્યારે પણ કોમ્પ્યુટર જે જગ્યાએ સ્ટોર કરે છે એડ્રેસ બહુ મોટું હોય છે એ એડ્રેસને યાદ ન રાખવું હોય એની માટે થઈને વેરિયેબલનો ઉપયોગ થાય છે. એ વેરિયેબલનો ઉપયોગ આપણે શોર્ટમાં આપણે જે નામ રાખવું એ રાખી શકીએ એટલે પ્રોગ્રામર ઇઝીલી સૌથી ઝડપથી પ્રોગ્રામિંગ ઇઝીલી કરી શકે એની માટે થઈને આપણે વેરિયેબલનો ઉપયોગ થાય છે. જાવા પ્રોગ્રામિંગની અંદર આપણે 3 પ્રકારના વેરિયેબલ આવે છે લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને સ્ટેટિક વેરિયેબલ. આ તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. હવે એક પ્રોગ્રામ જોઈએ એમાં એક્ઝામ્પલ બેસ્ટ છે. ગમે ત્યારે એક્ઝામ તો ઠીક છે પણ કોઈ પણ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ કે કોઈ પણ પ્રોગ્રામિંગ ઇન્ટરવ્યૂ ત્યારે આવા વેરિયેબલની વિશે ઇન્ફોર્મેશન જાજી પૂછતા હોય છે અને આવું ગમે ત્યારે ટેસ્ટમાં પણ ઇન્ટરવ્યૂની અંદર જાવા પ્રોગ્રામિંગમાં પૂછાય છે. તો ચાલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ તો એનું આપણે એટલે આપણને એક ખ્યાલ આવે. ક્લાસ એબીસી તેની અંદર આપણે એક વેરિયેબલ લઈ લઈએ છીએ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 10. એક સ્ટેટિક વેરિયેબલ લઈ લઈએ છીએ સ્ટેટિક બી ઇક્વલ ટુ 20. એક સ્ટેટિક વેરિયેબલ. આ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો મિત્રો. સ્ટેટિક અને ઇન્સ્ટન્સ વેરિયેબલનું એક્ઝામ્પલ છે જે મોસ્ટ આઈએમપી છે. આવું બધું પૂછવાની શક્યતા સૌથી વધારે હોય છે. તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આની અંદર આપણે સ્ટાર્ટ કરશું એક મેથડ સરસ મજાની. આપણી મેઇન મેથડ છે એનું નામ છે પબ્લિક સ્ટેટિક. આ બધું આપણે હજી શીખવાનું બાકી છે. સ્ટ્રક્ચર જ્યારે તમને શીખવાડીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે બરોબર. હવે આની અંદર આપણે થોડું કેલ્ક્યુલેશન કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે આ ખરેખર કેવા શું માગે છે બરોબર છે. તમને આઈ થિંક દેખાતું હશે મને એવું લાગે છે વેરી વેલ. આમાં કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છે નહીં. એક ઓબ્જેક્ટ બનાવશું આપણે હવે એબીસી ઓબ્જેક્ટ 1 ઇક્વલ ટુ ન્યૂ એબીસી. આપણે ઓબ્જેક્ટ
જેની અંદર આપણે ઓબ્જેક્ટની વેલ્યુ આપણે ડિફાઇન કરી દઈએ, કોની કેટલી વેલ્યુ છે એ આપણને ખ્યાલ આવી જશે. બરોબર છે. હવે હું પ્રિન્ટ કરાવી દઉં છું. કોને પ્રિન્ટ કરાવું છું? તો કે બંનેને. હું એસઓપી લખું છું સ્મોલમાં એસઓપી, બરોબર. એની અંદર ob1 ડોટ એ અને એસઓપી ob1 ડોટ બી. જો હવે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે એ ઓબ્જેક્ટ દ્વારા આપણે બંને વેલ્યુ પ્રિન્ટ કરાવીએ છીએ. તો આ બંનેની અહીંયા સુધી જે પ્રિન્ટ થશે તે શું રન થશે પ્રોગ્રામની અંદર? એની વેલ્યુ 10 પ્રિન્ટ થશે અને બીની વેલ્યુ કેટલી પ્રિન્ટ થશે? 20. બરાબર. તો હવે હું કરું છું ob1 ડોટ એ ઇક્વલ ટુ 1000. નાવ ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. ફરી વાર ઓબ્જેક્ટ 1 આવશે, 2 નહીં આવે વિદ્યાર્થી મિત્રો. abc ob2 ઇક્વલ ટુ ન્યૂ abc ફંક્શન સાઇન આવશે. થોડુંક અહીં બાજુમાં લખું છું એટલે તમને લોકોને ખ્યાલ રહે, કારણ કે અહીં મને છે ને થોડુંક અક્ષર બહુ મારા ગાંધી બાપુ જેવા રહે ને એટલે તમને સમજાશે નહીં. બરોબર. એટલે તમે લોકો સમજી ગયા છો મારી વાત નહીં? ઓકે. નાવ હવે સ્ટાર્ટ કરશું આપણે નવો ઓબ્જેક્ટ 2 અહીં બનાવી નાખ્યો છે. બરોબર. એક ઓબ્જેક્ટ બનાવ્યો, બીજો ઓબ્જેક્ટ બનાવ્યો. એક પ્રોગ્રામમાં મલ્ટિપલ ઓબ્જેક્ટ બની શકે છે, આ તમારે યાદ રાખવાનું છે. બરોબર છે. તો હવે આપણે બનાવશું ઓબ્જેક્ટ 2 માટે આપણે વેલ્યુ ચેન્જ કરીને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. પ્રિન્ટ કરાવીએ. નવો ઓબ્જેક્ટ બનાવ્યો ને એમાં પ્રિન્ટ કરાવીએ વેલ્યુ. બરોબર. ચાલો, તો શું પ્રિન્ટ કરાવશું? તો કે ભાઈ એસઓપી સિસ્ટમ આઉટ ડોટ પ્રિન્ટલન, એની અંદર ob2 ડોટ એ, બરોબર, અને સિસ્ટમ ડોટ આઉટપુટ ડોટ પ્રિન્ટલન ની અંદર ob2 ડોટ બી. સમજાય છે લોજિક? હજી લોજિક તમને નહીં સમજાય. આખો પ્રોગ્રામ તમને સમજાવું પછી તમને કન્સેપ્ટ ક્લિયર થશે. સર આ છે શું? હજી તો કાંઈ સમજાતું નથી, પણ કાંઈ વાંધો નહીં. અહીંયા આપણો પ્રોગ્રામ પબ્લિક મેથડ અહીંયા પૂરી, આ મેથડ અહીંયા પૂરી થઈ જાય છે અને અહીંથી જે ક્લાસ સ્ટાર્ટ કર્યો તો એ ક્લાસ અહીંયા પૂરો થઈ જાય છે. જો પહેલી વારમાં શું થશે તો કે આપણે એક ઓબ્જેક્ટ બનાવ્યો જેની અંદર ઓબ્જેક્ટનું નામ છે ob1, એની અંદર પ્રિન્ટ કર્યો એની વેલ્યુ, એટલે અહીંયા શું પ્રિન્ટ થશે? 10. અહીંયા શું પ્રિન્ટ થશે? 10. અહીંયા પ્રિન્ટ થશે અહીંયા પ્રિન્ટ થશે 20. એટલું સિમ્પલ લોજિક છે. હવે શું કર્યું? એ ઓબ્જેક્ટ દ્વારા જ આપણે વેલ્યુ ચેન્જ કરી દીધી, વેલ્યુ અસાઇન કરી, બીજી નવી વેલ્યુ અસાઇન કરી. તો કે એની અંદર કેટલા કર્યા? 1000 ને બીની અંદર કર્યા 2000. જો તો હવે અહીંયા બીજો નવો ઓબ્જેક્ટ બનાવ્યો. હવે મેં શું કર્યું? નવા ઓબ્જેક્ટની અંદર વેલ્યુ પ્રિન્ટ, સોરી આપણે મિસ્ટેક કરી ગયા છીએ. ઓબ્જેક્ટ નવો ક્રિએટ કર્યો છે એટલે અહીંયા વેલ્યુ 10 જ રહેશે. મારાથી ભૂલ થઈ છે એટલે તમને જે કહી દઉં, અહીંયા વેલ્યુ આપણી 10 જ પ્રિન્ટ થશે. કેમ? કારણ કે નવો ઓબ્જેક્ટ કરે એટલે મેમરી રિફ્રેશ થઈ જાય છે. જ્યારે અહીંયા ઓબ્જેક્ટ 2 છે, કયો વેરિયેબલ છે? સ્ટેટિક વેરિયેબલ છે ઉપર, બરાબર. એટલે અહીંયા વેલ્યુ રહેશે 2000. હાઉ સર, કેવી રીતે? તો સ્ટેટિક મેમરી છે, તમને યાદ હોય તને પહેલાં આવ્યું હતું કે સ્ટેટિક મેમરી ડોટ ક્લાસ નામની ફાઇલ ક્રિએટ કરે છે અને મેમરીમાં એલોકેશન રહે છે. એટલે આપણે એવું સમજીએ કે આપણી પાસે આ આપણી ઇન્સ્ટન્ટ વેરિયેબલ છે. આ ઓબ્જેક્ટ 1 છે અને ઓબ્જેક્ટ 2 છે અને આ આપણો સ્ટેટિક વેરિયેબલ છે. એવું છે બંનેની અંદર. ઓબ્જેક્ટ 1 માં સ્ટેટિક છે અને આમાં સ્ટેટિક વેરિયેબલ ઓબ્જેક્ટ 2 માં છે. પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર સ્ટેટિક મેમરી ઓલવેઝ મેમરીને શેર કરે છે. હરેક વખતે નવી મેમરી બનાવતું નથી. જે લાસ્ટમાં જે મેમરીની ક્રિએટ થયેલી હોય છે એ જ વસ્તુ તમને સમજાવું છું. જો અહીંયા આપણે પહેલી વાર જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ત્યારે ઓબ્જેક્ટ એની અંદર કેટલી હતી? 10 હતી. બીની અંદર કેટલી હતી? 20 હતી. બરોબર. તો આ 20 છે ને અહીંયા જ છે. હજી આ કઈ વેરિયેબલ છે? સ્ટેટિક. સ્ટેટિક વેરિયેબલ ઓલવેઝ શેર મેમરી. આ વસ્તુ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સ્ટેટિક વેરિયેબલ શેર મેમરી, ઓલવેઝ શેર મેમરી. મેમરીને સ્ટોર કરે છે. જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થઈ જાય એટલે ડાયરેક્ટલી
બંધ કરતો નથી. એ મેમરી જે હોય મેમરીને બધી જગ્યાએ જ્યાં બીજી વાર યુઝ થશે સ્ટેટિક વેરિયેબલ તો એની વેલ્યુ એ જ રહેશે જે ફર્સ્ટ ટાઈમ આપણે જે રાખી હતી એ જ. સમજાય છે? તો જો તો લાસ્ટમાં 20 રાખી હતી, આઉટપુટ આવી ગયું. પછી બીજો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો તો ઓબ્જેક્ટની અંદર એને શું કર્યું, વેરિયેબલ ચેન્જ કરી નાખી. તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ હતી? 2000. બરાબર? તો જો અહીં 2000 થઈ ગયું. જ્યારે ઇન્સ્ટાન્સ વેરિયેબલની અંદર શું થશે કે એને પહેલેથી જે એલોકેશન કરેલી મેમરી આપેલી છે, નવો ઓબ્જેક્ટ ક્રિએટ કરો એટલે ઓટોમેટિકલી એ મેમરી શેર કરશે ને ઓટોમેટિકલી પહેલા ઓબ્જેક્ટની મેમરી છે એ ડિલીટ થઈ જશે. બીજા ઓબ્જેક્ટની અંદર જે મેમરી એલોકેશન થશે બાય ડિફોલ્ટ ઇન્સ્ટાન્સની જે છે એ વેલ્યુ અહીંયા લઈ લેશે. હજી એકવાર સમજાવું છું, જો ધ્યાનથી સમજો. સ્ટેટિક વેરિયેબલ ઓલવેઝ શેર મેમરી. ઇટ મીન્સ કે મેં પહેલો ઓબ્જેક્ટ જ્યારે ક્રિએટ કર્યો ત્યારે એની મેમરી કેટલી હતી? 20. પછી મેં ચેન્જ કરી નાખી કેટલી થઈ? 2000 કરી. આ સ્ટેટિક વેરિયેબલની વાત છે. પછી સ્ટેટિક વેરિયેબલ મેમરી શેર કરે છે એટલા માટે બીજો નવો ઓબ્જેક્ટ બનાવીશ ને ત્યારે એની વેલ્યુ સેમ રહેશે, ચેન્જ થશે નહીં. સ્ટેટિક વેરિયેબલ. જ્યારે ઇન્સ્ટાન્સ વેરિયેબલની અંદર શું થશે, પહેલી વાર મેં જ્યારે એને પ્રિન્ટ કરાવ્યું ત્યારે એની વેલ્યુ કેટલી હતી? 10 હતી. પણ આ પહેલા ઓબ્જેક્ટની વાત છે. પહેલા ઓબ્જેક્ટની અંદર મેં એને ડિફાઇન કર્યો 1000. બરાબર? પણ હવે જ્યારે નવો ઓબ્જેક્ટ ક્રિએટ થશે અને ત્યારે હું ઇન્સ્ટાન્સ વેરિયેબલને લોકેટ કરીશ, કોઈ પણ મેમરી એલોકેશન કરીશ એટલે પ્રિન્ટ કરાવીશ ત્યારે એ હંમેશા એની રિફ્રેશ પહેલી જૂની વેલ્યુ છે એ લઈ લેશે. એટલે તમારે હંમેશા યાદ રાખવાનું છે કે સ્ટેટિક વેરિયેબલ ઓલવેઝ શેર મેમરી. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ કરો, ગમે એટલો ઓબ્જેક્ટ ક્રિએટ કરો, લાસ્ટમાં જે તમે એને ડિફાઇન કરેલી મેમરી હોય એ શેર કરે મેમરી. ડાયરેક્ટલી વારંવાર નવી ક્રિએટ કરવી પડતી નથી. વારંવાર મેમરી એલોકેશન કરવી પડતી નથી સ્ટેટિક વેરિયેબલની અંદર. જ્યારે ઇન્સ્ટાન્સ વેરિયેબલ વારંવાર ડિસ્ટ્રોય પણ થાય છે, વારંવાર નવી મેમરી ક્રિએટ કરે છે. તમે જેટલી વાર એને પ્રોગ્રામમાં રન કરો, જેટલી વાર જે જગ્યાએ ઇન્સ્ટાન્સ વેરિયેબલનો યુઝ કરો એટલી વાર એની ડિફોલ્ટ વેલ્યુ, નવો ઓબ્જેક્ટ ક્રિએટ થાય ઇટ મીન્સ એની જે જૂની પહેલી વેલ્યુ છે લઈ લેશે. અહીંયા પછી 0 હોય તો 0 લઈ લેશે. સમજાય છે? તો આ સિમ્પલ લોજિક હતું, તમારા લોકોને યાદ રાખવાનું છે. પ્રોગ્રામ ઇઝી છે, પ્રોગ્રામિંગ હજી આની કરતાં ઇઝી પ્રોગ્રામિંગ આપણે શીખવાનું છે. આ જસ્ટ આપણું હતું વેરિયેબલ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, વેરિયેબલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ડેટા ટાઈપ શીખી ગયા, વેરિયેબલ શીખી ગયા. નેક્સ્ટ હવે આપણે આઈડેન્ટિફાયર લિટલ્સ વિશે થોડીક ઇન્ફોર્મેશન મેળવશું. એની પહેલાં થોડુંક બેઝિક જાવાનું હું તમને હિસ્ટ્રી આપી દઈશ, જાવાનો ઇતિહાસ તમને કહી દઈશ અને ત્યારબાદ નેક્સ્ટ આપણું પ્રોગ્રામિંગ ધીરે ધીરે સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 7 ની અંદર ટોટલી એકલા બેઝિક કન્સેપ્ટ જ આપેલા છે. પ્રોગ્રામિંગ આપેલું છે પણ એ બહુ ડાયરેક્ટલી તમને હાઈ લેવલથી સ્ટાર્ટ કરી દીધું છે આપણા સિલેબસની અંદર. સાચું જેટલું આપણું પ્રોગ્રામિંગ છે એ આ બધી બેઝિક વાતોથી સ્ટાર્ટ થાય છે અને આના દ્વારા તમે ઇઝીલી પ્રોગ્રામિંગ કરી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. હેવ અ નાઇસ ડે. બાય બાય.